જોઈ લેજો આ જમાવટ, કવડી ઉંમરના દાદા છે અને આ બાજુ જુઓ. બધા લોકોને રામ રામ, મહાદેવ, જય શ્રી કૃષ્ણ, સીતારામ અને જય માતાજી. જોઈ લેજો અત્યારે ગાર્ડનમાં ટાબરિયા રમે છે અને આ નજારો જોઈ લેજો. આ આખું ગાર્ડન છે અને ગાર્ડનની બધી બાજુ મકાનો છે, એટલે મફતમાં આટલી મોટી આ ફેસિલિટી છે. નાના મોટા બધી ઉંમરના લોકો અહીંયા આવીને બેસે. તડકાનું અત્યારે જોવો છો તમે નજારો. બરફની ઋતુ પૂરી થઈ ગઈ, હવે ઉનાળો ચાલુ થાય છે. આ બધા બાળકો અહીંયા રમે છે. અહીંયા આપણા વડીલ સમાન મોટી ઉંમરના લોકો છે, ખાસ કરીને પંજાબી લોકો છે, એ બેસવા માટેનો બાંકડો છે ઝાડની નીચે. તો હવે તમને ખબર નહીં હોય પણ હું તમને બતાવી દઉં કે એ લોકો ચોકડી અને મીંડી અને પંજાબમાં જે કંઈ બીજી ત્રીજી રમતો રમાતી હોય એ રમતો ત્યાં બેઠા બેઠા રમે છે. અને બીજા અહીંયા લાકડીને ટેકે આવેલા માણસો પણ બેઠા છે. તો ખાસ કોમેન્ટ કરજો કે જો તમે જે રીતે સોશિયલ મીડિયામાં સાંભળો છો એવું રિયલમાં હોય, મજૂરી કરતા હોય, નોકરીઓ ન મળતી હોય, તો આ રીતે માણસો કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર બેફિકર આવી રીતે રમવા આવે. તો જે રીતે આપણા ગામડાઓમાં ગામના પાદરમાં પાનની દુકાન હોય, ત્યાં મોટો એક વડલો અથવા તો પીપળો હોય, એનો એક પેઢો બનાવેલો હોય, સિમેન્ટનો ઓટો હોય, ત્યાં બેઠા બેઠા જે રીતે ઘણી બધી વાતો અને ચર્ચા કરતા હોય એ રીતે અહીંયા કેનેડામાં આ લોકો કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર અહીંયા મોજ મસ્તી કરે છે. નાના બાળકો પણ છે. તો આ બધું ક્યારે શક્ય છે એ તમે સમજી શકો છો. ફેસિલિટી કેવી છે એ જુઓ. જેટલા પણ લોકો અહીંયા રહે છે એ બધા વોકિંગ કરવા પણ નીકળે. મરજી થાય તો સામે જ ઘર હોય, ગાડી લઈને કોઈ આવેલું હોય તો એ ગાડી લઈને વયું જાય. આટલા મોટા મોટા ઝાડ છે, અવડો મોટો આ બગીચો છે, હિંચકાઓ છે, લસરપટ્ટીઓ છે. કોઈ પણ જાતનું ટેન્શન નથી લોકોને. ખાસ એટલા માટે મેં વિડીયો બનાવેલો છે કે સોશિયલ મીડિયા ઉપર જે ભરોસો કરી, આંધળો વિશ્વાસ કરી અને તમે બધા લોકો પોતાના મનથી જે કંઈ વિચારો છો એમાં એલું કંઈ હોય જ નહીં. નોકરી ન હોય, પૈસા ન મળતા હોય, ચાની ભૂકી લેવા જવામાં 100 વખત વિચારવું પડતું હોય, તો આ રીતે લોકો બેફિકર મોજ મસ્તી ગાર્ડનમાં કરી શકે. તમે જ વિચારજો. જોઈ લેજો આ જમાવટ, કવડી ઉંમરના દાદા છે અને આ બાજુ જુઓ. ખાલી એક વસ્તુનો વિચાર કરો, તમે જે સિટીમાં, જે ગામડામાં કે મેટ્રો સિટીમાં રહેતા હોય ત્યાં નાના બાળકોને લઈને બગીચામાં કે ગાર્ડનમાં જવું હોય તો સ્કૂટર કે ગાડીનું પેટ્રોલ બારીને થોડુંક અંતર કાપો, થોડાક કિલોમીટર દૂર જાઓ, પછી જ તમને ગાર્ડન કે બગીચો મળે. પણ આ નજારો જોઈ લેજો. ફિલ્મમાં પણ તમને આવું નહીં જોવા મળે ક્યાંય. મકાન અને મકાનની સામે મફતમાં 24 કલાક ફરી શકો, રમી શકો એવડો મોટો બગીચો કે ગાર્ડન. આવી જ રીતે બધી શેરી અને બધી સોસાયટીમાં થોડા થોડા અંતરે ઓછામાં ઓછા 1 કે 2 બગીચા હોય છે. એટલે સોશિયલ મીડિયા ઉપર આંધળો વિશ્વાસ કરતાં પહેલાં 100 વખત વિચારજો. કારણ કે અત્યારે બધી જગ્યાએ પોતાના લાભ અને પોતાના ફાયદા માટે તમને લોકોને મજા આવે એવી માહિતી ખોટા વિડીયો બનાવીને આપવાવાળા 2% જ માણસો બધી જગ્યાએ છે. જેના આખા ખાનદાનમાં કોઈ ઘર કે ગામ છોડીને વિદેશ ન ગયું હોય ને એવા લોકો પણ ત્યાં બેઠા બેઠા વિદેશના વિડીયો બનાવતા હોય, અથવા તો કેનેડામાં 2 જ વર્ષ થયા હોય, પોતાની અનુકૂળતા પ્રમાણે નોકરી ન મળે અને હેરાન થાય એટલે કેનેડા દેશ ગંધારો. પણ એના બદલે આપણું આ ફેસબુક છે, પહેલેથી છેલ્લે સુધીના બધા વિડીયો જોઈ લેજો. હું પોતે કેનેડા રહું છું. લાઈવ પ્રૂફ અને સાબિતી સાથે જેટલી પણ વાત કરીશ એ બધી તમને સાબિતી હું વિડીયોમાં બતાવીશ. અહીંયા જોઈ લેજો. જો મજૂરી કરતા હોય તો આવી રીતે ફર્સ્ટ ક્લાસ કપડાં અને ચડ્ડીને પહેરી અને આ વોલીબોલ રમવાનો ટાઈમ મળે. તમારા જ ગામમાં મજૂરી કરતા હોય ને એને પૂછજો કે તું વોલીબોલ રમવા જાશ, પૈસા ન મળતા હોય તોય. બાકી તમે સમજદાર છો. જય માતાજી.